હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવવાના છીએ પાણીપુરી. પાણીપુરી માટેનું તીખું પાણી, ગળું પાણી અને બટેકાનો મસાલો. તો બટાકામાં મસાલા બનાવવા માટેના બટાકા બફાઈ ગયા છે અને ચણા પણ બફાઈ છે. અને હવે સ્ટાર્ટ કરીએ પહેલાં તીખું પાણી બનાવવાનું. તો તીખું પાણી બનાવવા માટે લીધો છે આપણે 2 કપ જેટલો ફુદીનો, 1 કપ જેટલા લીલા ધાણા અને સાથે છે 7 થી 8 લીલી તીખી મરચી અને આદુનો ટુકડો 1 ઇંચ, આમચૂર પાવડર, લીંબુનો રસ છે 2 મોટા લીંબુનો રસ છે, સંચળ પાવડર અને ચાટ મસાલો છે. અને પેલી છે બુંદી જે પછી લાસ્ટમાં એડ કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ. એક મિક્સર જારમાં ફુદીનો અને લીલા ધાણા એડ કરી દઈશું. 2 કપ ફુદીનો અને 1 કપ લીલા ધાણા હતા. 7 થી 8 લીલી મરચી તીખી અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું. 2 મોટા લીંબુનો રસ એડ કરીશું. 2 બરફના ટુકડા એડ કરીશું. 2 ચમચી સંચળ પાવડર છે. 1 ચમચી આમચૂર પાવડર, 2 ચમચી ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું. હવે આને આપણે એકદમ ઝીણી પેસ્ટ બનાવી લઈશું. ધાણા ફુદીનાની મસ્ત પેસ્ટ બની ગઈ છે. હવે એડ કરશું એક બાઉલમાં. તેમાં એડ કરશું 2 લીટર જેટલું ઠંડુ પાણી. તો આ તીખું પાણી તૈયાર થઈ ગયું છે. આપણે હજુ એને ગળણીથી ગાળ્યું નથી, કેમ કે હજુ જેનો મસાલો છે એનો સ્વાદ બરાબર પ્રોપર બેસી જાય તે માટે આપણે 1 કલાક માટે એને ફ્રીઝમાં મૂકી દઈશું. અને હા, અમે છે ને અમે ટેસ્ટ કર્યા પછી અમે થોડુંક લીંબુ અને થોડું મીઠું ઓછું લાગતું હતું, તો અમે ઉપરથી એડ કર્યું છે 1 લીંબુ વધારે. જો તમને તમારા સ્વાદ પ્રમાણે ખાટું મીઠું ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો. નમક અને લીંબુ મેં ફરીથી 1 એડ કર્યું છે. તો આપણે એને મૂકી દઈએ ફ્રીજમાં. 1 કલાક સુધી આપણે ફ્રીજમાં મૂકી રાખશું. હવે આપણે બનાવવાનું છે મીઠું પાણી. તો મીઠું પાણી બનાવવા માટે લીધો છે મેં અહીંયા 3 કપ જેટલો ખજૂર અને 1 કપ જેટલી આંબલી છે, નાની વાટકી જેટલો છે. અને એને ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી દીધેલો. હવે એની ફાઇન પેસ્ટ કરવાની છે. તો મિક્સર જારમાં નાખી દીધું છે. અને હવે એમાં એડ કરશું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ નમક, અડધી ચમચી સૂંઠ પાવડર, થોડી હિંગ, 1 ચપટી ગરમ મસાલો. મસાલા પ્રોપર એડ થઈ ગયા છે. હવે આપણે એને ઢાંકીને મિક્સર જારમાં એક પેસ્ટ બનાવી લઈએ. આંબલીની ખજૂરની મસ્ત પેસ્ટ બની ગઈ છે. હવે આપણે એને ગાળી લઈએ. હવે આને મસ્ત એકદમ ગાળણીથી ગાળી લઈએ. ખજૂર આંબલીની પેસ્ટને આપણે 2 ગ્લાસ પાણી નાખેલું છે અને અત્યારે ગેસ પર ઉકળવા માટે મૂકી દીધી છે. હવે એમાં આપણે એડ કરીશું 1 મોટો ટુકડો ગોળનો. અને હવે અત્યારે એને ફૂલ ગેસ પર ગરમ કરી ઉકાળીશું. પહેલાં આપણે એક ઉફળ આવી જાય એટલે ગેસ આપણે ધીમો કરી દઈશું. અને ધીમા ગેસ ઉપર જ ચટણીને એકદમ મસ્ત ઘાટી તૈયાર થશે. તો જો આપણું આ સ્વીટ પાણી તૈયાર થઈ ગયું છે. અને એને અમે કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકી દીધેલું. તો એકદમ મસ્ત યમ્મી બની ગયું છે. પાણી એકદમ ઠંડુ થઈ ગયું છે 1 કલાક પછી. હવે આપણે એને ગાળી લઈએ. તો આપણું તીખું પાણી એકદમ મસ્ત યમ્મી તૈયાર થઈ ગયું છે. અને આજે આપણે ગાળણીથી ગાળી ઉડે જો વધ્યું છે ને આ મસાલો, એ આને ફેંકી નથી દેવાનો. આપણે બટાકાના મસાલામાં યુઝ કરશું. આપણે બટાકાનો મસાલો તૈયાર કરીએ. તો બટાકાના મસાલા માટે જે બટાકા છે બફાઈ ગયા છે એને આપણે મેશરથી મેશ કરી લઈએ. હવે આમાં એડ કરીશું થોડો ચાટ મસાલો, થોડું ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ નમક, થોડું લાલ મરચું પાવડર, થોડા બાફેલા ચણા એડ કરીશું. આપણે આ તીખું પાણી ગાળીને જે બધો હતો ને મસાલો, એ મસાલો આપણે એડ કરી દઈશું આમાં. અને એના બધાને પ્રોપર મિક્સ કરી લઈશું. તો આ છે આપણો બટાકાનો મસાલો રેડી. એકદમ મસ્ત છે ને, ગ્રીન ગ્રીન યમી યમી ટેસ્ટી પણ બહુ જ લાગે છે. તમે પણ આ રીતે
એકવાર ટ્રાય કરજો. જે પાણી બનાવો ને એને ગાળી લો ને પછી જે મસાલો વધે ને એને આ રીતે બટાકાના મસાલામાં એડ કરજો. બહુ જ ટેસ્ટી મસાલો લાગે છે. આપણું આ મસ્ત એકદમ તીખું સ્પાઇસી ખટ્ટું મીઠું પાણી તૈયાર થઈ ગયું હવે. અને હવે એમાં એડ કરીશું આ બુંદી. આ જે બુંદી છે ને નમકીન બુંદી છે એને અમે 2 થી 3 વખત પાણીમાં વોશ કરીને ઓઇલ કાઢી નાખ્યું છે, રિમૂવ કરી દીધું છે. અને હવે એને આપણે થોડી ઢીલી પડી ગઈ એકદમ સ્મૂથ જેવી, તો હવે એને પાણીમાં એડ કરી દઈશું. કમ્પલસરી નથી, અમને ઘરમાં પર્સનલી ગમે છે એટલે એડ કરી છે અમે. તો જો આ છે આપણું મસ્ત એકદમ તીખું પાણી તૈયાર. અને આ છે આપણું એકદમ મસ્ત મીઠું પાણી તૈયાર. આ છે આપણો એકદમ સ્પાઇસી ગ્રીન મસાલો બટાકાનો. સાથે છે એક્સ્ટ્રા જરૂર હોય તો બાફેલા ચણા. અને આ છે આપણી ક્રન્ચી પૂરી, જેની રેસીપી એમ નથી લીધી, પણ તમારે જો જરૂર હોય તો કહેજો કોમેન્ટ્સ કરીને, અમે નેક્સ્ટ ટાઈમ આપીશું. તો ચલો અમે અમારું આ તીખું પાણી, મીઠું પાણી, મસાલો સાથે અમારી મસ્ત પાણીપુરી એન્જોય કરીએ. અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.